नमस्कार विद्यार्थी मित्रों। पाठ 2 अनूठे इंसान, उसमें दूसरा भाग सच्चा दान आज हम सीखेंगे। सच्चा दान, हम देख सकते हैं चित्र दिया हुआ है, उसमें एक लड़की उसके गहने लेकर आई है और वो दान में दे रही है, वो भी गांधी जी को। जो आज हम सीखने वाले हैं इस पाठ में यही है, और दूसरे भाग में ये सच्चे दान की बात की गई है। मालबार ये केरल की बात है। केरल नामक जो राज्य है उसमें एक मालबार नामक गांव की बात है। वहाँ बड़गरा नाम के एक गांव में सभा का आयोजन किया गया है। मालबार में एक नानकड़ું एक ગામ હશે, એ ગામની અંદર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। गांधी ने अपने भाषण में सभा में उपस्थित सभी बहनों से जेवरों की भीख मांगी। એટલે ગાંધીજીએ જ્યારે ભાષણ આપતા આપતા કહ્યું કે દરેક બહેનો પાસે પોતાના જે ઘરેણા હોય, ઝવેરાત હોય, તેની એક ભીખ માગી। बहुत सी वस्तुएं भेंट में मिली, એટલે ઘણી બધી વસ્તુઓ भेंटમાં પણ મળી। अपना भाषण समाप्त करके गांधी जी उनको नीलाम करने लगे। એટલે પોતાનું જ્યારે ભાષણ પૂરું થઈ ગયું ત્યારે એ ગાંધીજી જે વસ્તુઓ મળી હતી એને નીલામી કરવા लाग्या। उसी समय कौमुदी नाम की 16 वर्ष की एक कन्या धीरे से मंच पर चढ़ गई। એટલે એ સમયે કૌમુદી નામની એક 16 વર્ષની છોકરી, એક કન્યા એ છોકરી ધીમે રહીને मंच ऊपर આવી જાય છે। उसके एक हाथ की सोने की चूड़ी उतारी और उससे गांधी जी को देते हुए बोली, क्या आप मुझे अपने हस्ताक्षर देंगे? એટલે આ 16 વર્ષની જે કૌમુદી છે તે પોતાના હાથમાં પહેરેલી એક ચૂડી ઉતારીને ગાંધીજીને આપતા કહે છે કે તમે તમારા હાથે હસ્તાક્ષર કરી આપશો? गांधी जी हस्ताक्षर कर ही रहे थे कि उसने दूसरे हाथ की चूड़ी भी उतार दी। गांधी जी हस्ताक्षर कर ही रहा था एक एमा, तो त्यारे बीजा हाथनी पण ये चूड़ी उतारीने आपी दे छे। यह देखकर गांधी जी ने कहा, अरे पगली लड़की, दोनों चूड़ियां देने की जरूरत नहीं है। એટલે ગાંધીજી આ જોઈને થયું કે અરે આ પગલી લડકી, આ બેવ चूड़ियां આપવાની જરૂર નથી। एक ही चूड़ी लेकर मैं तुम्हें अपने हस्ताक्षर दे दूंगा। એટલે ગાંધીજી એવું કહે છે કે એક જ ચૂડી આપ અને હું તને આ હસ્તાક્ષર આપવા માટે તૈયાર છું અને કરી આપીશ, એવું પણ આ ગાંધીજી કહે છે। इसके उत्तर में कौमुदी ने अपने गले का स्वर्ण हार उतार लिया। એટલે જ્યારે ગાંધીજી કહી રહ્યા હતા, જે જવાબ આપી રહ્યા હતા, ત્યારે કૌમુદીએ પોતાના ગળામાં જે સ્વર્ણ હાર પહેરેલો હતો તે પણ ઉતારીને મૂકે છે। गांधीजी ने पूछा, तुमने अपने माता पिता से आज्ञा ले ली है ना? ગાંધીજીએ પ્રશ્ન પાછો પૂછ્યો કે તારા માતા પિતાની આજ્ઞા તો લઈ જ લીધી છે ને? बिना कोई उत्तर दिए उसने कानों में से रत्न जड़ित बूंदे भी निकाल दिए। એટલે કોઈ પણ ઉત્તર આપ્યા વગર એ પણ કાનમાં પહેરેલા જે રત્ન જડિત બુંદે એટલે જે કડીઓ હોય જે હોય તે પહેરેલી નિકાળીને આપી દે છે। गांधी ने पूछा, तुमने इन आभूषणों को देने के लिए अपने माता पिता से आज्ञा ले ली है ना? એટલે ગાંધીજીએ ફરીવાર પ્રશ્ન કર્યો કે આ જે આભૂષણો આપી રહી છું તેમાં તારા માતા પિતાની આજ્ઞા મળેલી જ છે ને? कौमुदी कुछ उत्तर देती इससे पहले ही किसी ने कहा, इसके पिता तो यही है न? मानपत्रों की नीलामी में वही तो बोली लगवा कर आपकी मदद कर रहे थे। એટલે કૌમુદી જ્યારે બીજો ઉત્તર આપે છે ત્યારે કોઈ કે એ પ્રેક્ષક ગણમાંથી કોઈ પ્રશ્ન કર્યો કે એના પિતા તો આપણા માનપત્રોની નીલામી કરી રહ્યા હતા, તે બોલી લગાવી રહ્યા હતા, તે જ તમારી મદદ કરી રહ્યા હતા।
તે આ એમની છોકરી છે। अब गांधी जी ने कौमुदी से कहा, तुम्हें यह तो मालूम होगा कि ये गहने दे देने के बाद तुम फिर नए गहने नहीं बनवा सकोगी। એટલે ગાંધીજીને કહ્યું કે કૌમુદી જે ઘરેણાં તું આપી રહી છું એને ફરીવાર બનાવવા માટે તકલીફ ઘણી થશે, એટલે ફરીવાર બનાવી શકીશ નહીં। કૌમુદીને यह शर्त दृढ़तापूर्वक स्वीकार कर ली। कौमुदी आ शर्त दृढ़तापूर्वक स्वीकार करी ले छे। गांधी जी ने हस्ताक्षर करने के बाद यह वाक्य लिख दिया, तुम्हारे इन आभूषणों की अपेक्षा तुम्हारा त्याग ही सच्चा आभूषण है। એટલે ગાંધીજીએ જ્યારે હસ્તાક્ષર કરતી વખતે એક વાક્ય પણ લખે છે કે તારા આભૂષણોની અપેક્ષા તારા ત્યાગની જે સચ્ચાઈ છે તે જ આ સાચું આભૂષણ છે। સચ है देश प्रेम से बढ़कर कुछ नहीं। એટલે એ સાચું જ છે કે દેશ પ્રેમથી વધારે કશું છે નહીં। એટલે દેશ પ્રેમ આપણે કરવો જોઈએ અને દેશ માટે કંઈક ને કંઈક આપણે કરતા રહેવું જોઈએ એવું આ પાઠની અંદર સચ્ચા દાનના પાઠની અંદર આવે છે। પાર્ટ 2 માં અનૂઠે ઇન્સાનમાં કૌમુદી કંઈક અલગ જ તરી આવે છે। તો આપણો આ પાઠ અહીંયા પૂર્ણ થાય છે। થેન્ક યુ, આભાર।